નમસ્કાર. જો કારકિર્દીની નવી શરૂઆત કરવાનું વિચારી રહ્યા હો તો આજની આ માહિતી ખૂબ જ કામ લાગવાની છે. રાજકોટમાં યોજાવા જઈ રહેલા એક મોટા મેગા જોબ ફેર એટલે કે રોજગાર ભરતી મેળા વિશે આજે આપણે ડિટેલમાં વાત કરીશું. મોડેલ કરિયર સેન્ટર દ્વારા આયોજિત આ ઇવેન્ટની માહિતી એકદમ સિમ્પલ રીતે ડીકોડ કરીશું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આગળ વધતા પહેલા એક સીધો સવાલ એ થાય કે શું રાજકોટમાં જ એક મસ્ત કરિયર બ્રેક માટેની તૈયારીઓ થઈ ગઈ છે? સ્થાનિક સ્તરે પોતાના જ શહેરમાં સારી નોકરી શોધતા ઉમેદવારો માટે અહીં ઘણી બધી નવી તકો રહેલી છે. પછી ભલે શૈક્ષણિક લાયકાત કોઈ પણ કેમ ન હોય. હવે આ જુઓ, આ ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની એકદમ સત્તાવાર નોટિસ છે. ઓથેન્ટિક માહિતી. ઘણીવાર આવા સરકારી નોટિફિકેશનનું લાંબુ ચોપડું અને આટલા બધા ટેબલ્સ જોઈને કન્ફ્યુઝન થતું હોય છે કે ભાઈ કઈ નોકરી કોના માટે યોગ્ય છે, રાઈટ? પણ ચિંતા નહીં, આજના આ વિશ્લેષણમાં આપણે આ જ જટિલ ટેબલને એકદમ સરળ ભાષામાં નાના નાના ભાગોમાં વહેંચીને સમજીશું, જેથી કોઈ પણ ઉમેદવાર પોતાની લાયકાત મુજબ પરફેક્ટ નોકરી શોધી શકે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ ભાગ લેનારી કંપનીઓની માહિતીથી. જોઈએ કે કઈ કઈ કંપનીઓ ઉમેદવારો શોધી રહી છે. આ ભરતી મેળામાં મુખ્યત્વે 4 મોટા ઔદ્યોગિક એકમો સામેલ છે: એન્જલ ઇન્ડસ્ટ્રીઝ, કેએસપી ઓટો એન્ડ ફોર્જ પ્રાઇવેટ લિમિટેડ, ગૌતમ ટેકનોકાસ્ટ અને કેએસપી મેટલ ફોર્જ પ્રાઇવેટ લિમિટેડ. આ નામો સાંભળીને જ ખ્યાલ આવી જાય કે આ ભરતી મેળામાં મેન્યુફેક્ચરિંગ અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર પર મોટો ફોકસ છે. આ બધી એવી કંપનીઓ છે જે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. કંપનીઓનું લિસ્ટ તો જોઈ લીધું, હવે આગળ વધીએ લાયકાત મુજબ નોકરીની તકો તરફ. એક કરિયર કાઉન્સલરની જેમ સમજીએ કે કોના માટે કઈ જગ્યા છે. જે ઉમેદવારોનું બેકગ્રાઉન્ડ ટેકનિકલ છે અથવા જેઓ ફેક્ટરી ફ્લોર પર પ્રેક્ટિકલ કામ કરવા માંગે છે તેમના માટે અહીં જબરદસ્ત તકો છે. જો માત્ર ધોરણ 10 પાસ હો અથવા આઈટીઆઈ કરેલું હોય ને તો એન્જલ ઇન્ડસ્ટ્રીઝમાં મશીન ઓપરેટર અને ટર્નર જેવી જગ્યાઓ ખાલી છે. કેએસપી મેટલ ફોર્જમાં હેલ્પર માટે પણ ફક્ત 10 પાસની જ ડિમાન્ડ છે. આ સિવાય જેમના પાસે ડિપ્લોમા કે મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી છે એમના માટે વિવિધ કંપનીઓમાં સીએનસી કે વીએમસી ઓપરેટર અને ક્વોલિટી એન્જિનિયરની ઉત્તમ પોસ્ટ અવેલેબલ છે. શોર્ટમાં કહીએ ને તો ટેકનિકલ લાયકાત ધરાવતા લોકો માટે અહીં મબલખ માંગ છે. પણ હવે સવાલ એ થાય કે જો ટેકનિકલ બેકગ્રાઉન્ડ ન હોય તો શું? વેલ, નિરાશ થવાની જરાય જરૂર નથી, કારણ કે આ મેળામાં માત્ર ફેક્ટરીનું કામ જ નથી, એડમિન અને સ્નાતકો માટેની ભૂમિકાઓ જોઈએ. તો જો કોઈ ઉમેદવાર ગ્રેજ્યુએટ છે તો એન્જલ ઇન્ડસ્ટ્રીઝમાં ડેટા એન્ટ્રી એક્ઝિક્યુટિવ અને એડમિન એટલે કે એચઆર વિભાગમાં બેસ્ટ નોકરી મળી શકે છે. જો 12 પાસ કે સ્નાતક હોય તો સેલ્સ અને માર્કેટિંગમાં પણ શાનદાર તક છે. અને જો બીબીએ, એમબીએ, એમએસડબલ્યુ કે એમએલડબલ્યુ જેવી ઉચ્ચ પદવીઓ હોય તો કેએસપી ઓટો એન્ડ ફોર્જમાં આસિસ્ટન્ટ એચઆર તરીકે જોડાઈ શકાય છે. એટલે કે ઓફિસમાં બેસીને કોર્પોરેટ યા મેનેજમેન્ટ લેવલનું કામ કરવા ઈચ્છતા ઉમેદવારો માટે પણ આ એક ગોલ્ડન ચાન્સ છે. લાયકાત અને રોલ્સ વિશે વાત થઈ ગઈ. હવે આગળના વિભાગમાં જોઈએ પગાર અને અનુભવની વિગતો. એ જ મુદ્દો જેની નોકરી શોધનાર દરેક વ્યક્તિ સૌથી વધુ રાહ જોતી હોય છે. અને આંકડો જુઓ, 28,000 રૂપિયા. આ કોઈ નાની રકમ બિલકુલ નથી. સત્તાવાર નોટિસ મુજબ એન્જલ ઇન્ડસ્ટ્રીમાં ટર્નર જેવી અમુક ટેકનિકલ ભૂમિકાઓ માટે સ્ટાર્ટિંગ સેલરી જ 28,000 રૂપિયા સુધીની હોઈ શકે છે. મશીન ઓપરેટર અને એડમિન જેવા પદો માટે 20,000 રૂપિયા જેટલો પગાર દર્શાવેલો છે. બાકીની અન્ય કંપનીઓમાં પગાર સંસ્થાના ધારાધોરણ મુજબ રહેશે. ટૂંકમાં અહીંથી આર્થિક રીતે એકદમ સોલિડ શરૂઆત કરી શકાય છે. બીજી એક અત્યંત રસપ્રદ બાબત છે અને તે છે આ 100%નો આંકડો. હવે આ શા માટે? કારણ કે નોટિસમાં દર્શાવેલી પૂરેપૂરી એટલે કે 100% ભૂમિકાઓ માટે અનુભવી અને બિનઅનુભવી એમ બંને પ્રકારના ઉમેદવારો અરજી કરી શકે છે. મતલબ કે જો હમણાં જ અભ્યાસ પૂરો કર્યો છે અને કામનો 0 એક્સપિરિયન્સ છે તો પણ આ કંપનીઓ ફ્રેશર્સને ખુલ્લા મને આવકારવા તૈયાર છે. પૂર્વાનુભવ હોવો બિલકુલ ફરજિયાત નથી. આ નવા અને યુવા ઉમેદવારો માટે એક બહુ જ મોટો પ્લસ પોઈન્ટ કહી શકાય. આ ભરતી મેળાની બીજી એક અગત્યની હાઇલાઇટ છે તેની સર્વસમાવેશકતા. નોટિસમાં આપેલા સ્ત્રી પુરુષ એટલે કે મેલ ફિમેલ કોલમ પર નજર કરીએ તો ખ્યાલ આવે કે મશીન ઓપરેટર, ટર્નર કે સીએનસી ઓપરેટર જેવા ટેકનિકલ અને ફેક્ટરીના કામ માટે પુરુષ ઉમેદવારોની ડિમાન્ડ છે. પરંતુ ડેટા એન્ટ્રી, એડમિન, સેલ્સ, એસિસ્ટન્ટ એચઆર
અને હાઉસકીપિંગ જેવી જગ્યાઓ પર પુરુષો અને મહિલાઓ બંને અરજી કરી શકે છે. એટલે કે મહિલા ઉમેદવારો માટે પણ ઓફિસ લેવલની સરસ કારકિર્દી બનાવવાની અહીં સમાન અને બહેતરીન તક ઉપલબ્ધ છે. બધી જ માહિતી મળી ગઈ છે, તો હવે એક્શન લેવાનો સમય છે. ચાલો આ ઇવેન્ટ માટે સ્થળ અને સમયની મહત્વની માહિતી ફટાફટ નોંધી લઈએ. આ 2 વિગતો ખાસ મગજમાં ફિટ કરી લેવા જેવી છે. ક્યારે જવાનું છે? શનિવાર તારીખ 30 મે 2026ના રોજ સવારે બરાબર 10:30. અને ક્યાં જવાનું છે? તો મદદનીશ નિયામક રોજગારની કચેરી, બ્લોક નંબર 1-3, બહુમાળી ભવન, રેસકોર્સ, રાજકોટ. આવા મેગા જોબ ફેરમાં બહુ મોટી સંખ્યામાં ભીડ થતી હોય છે, એટલે સમયસર પહોંચી જવું ખૂબ જ જરૂરી બની જાય છે. આ લોજિસ્ટિક્સ વિગતો એકદમ ક્લિયર હોવી જોઈએ, જેથી છેલ્લી ઘડીએ કોઈ ટેન્શન ના રહે. તો મિત્રો, આખરે આ બધું ડીકોડ કર્યા પછી એક જ અને સૌથી મહત્વનો પ્રશ્ન બાકી રહે છે. શું 30મી મે માટે રિઝ્યુમ અને જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ તૈયાર છે ખરા? જો ન હોય તો આજથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. પોતાની માર્કશીટ્સ, આઈડી પ્રૂફ અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સની નકલો તૈયાર રાખવી જોઈએ, જેથી આ તક હાથમાંથી છટકી ન જાય. કોને ખબર, આ એક દિવસ કદાચ ભવિષ્યની સફળતાનો ટર્નિંગ પોઈન્ટ બની જાય. આજના આ માહિતીસભર સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. કારકિર્દીની આ નવી સફર માટે ઓલ ધ બેસ્ટ. ફરી મળીશું.